ગ્રેસ ધ લોર્ડ. આઈ હોપ તમે બધા મજામાં હશો. આજનું બાઇબલ વચન લૂક એનો 21મો અધ્યાય કડી 27. અને ત્યાર પછી લોકો માનવ પુત્રને મહાસામર્થ અને મહિમા સાથે વાદળા ઉપર આરૂઢ થઈને આવતો જોશે. તો મિત્રો, આ વચનમાં આપણે પ્રભુ ઈસુના બીજા આગમનની વાત કરવામાં આવી છે. અને પ્રભુ ઈસુનું બીજું આગમન બહુ જલ્દી થવાનું છે. પણ સવાલ એ છે, શું આપણે બધા તૈયાર છીએ પ્રભુ ઈસુના બીજા આગમન માટે? શું આપણે સાચા ખ્રિસ્તી બનીએ છીએ? શું આપણે તેમના માર્ગમાં આપણે વધી રહ્યા છે? જો તારો જવાબ ના હોય તો આપણે આ વચનને આજે જાણવું જોઈએ. અને પ્રભુ ઈસુના બીજા આગમન માટે કહેવામાં આવ્યું છે ને, પ્રભુ ઈસુ મહાસામર્થ અને મહિમા સાથે વાદળા ઉપર આરૂઢ થઈને આવતો જોશો. તો મિત્રો, આપણે પ્રભુમાં આગળ વધવું હોય તો અમુક જાણકારી તમને આપું છું, તે જાણવી ખૂબ જ જરૂરી છે. જેવી રીતે આપણે આ જોઈ શકીએ છીએ કે આપણું પવિત્ર પુસ્તક, પવિત્ર બાઇબલનું ફૂલ ફોર્મ આપણે જાણીએ તો બેઝિક ઇન્સ્ટ્રક્શન બિફોર લિવિંગ અર્થ, એટલે પૃથ્વી છોડતા પહેલાં સામાન્ય નિયમો. આખું બાઇબલ જે આપણે આ વાંચ્યું છે એનો એક જ વચન છે, શાશ્વત જીવન. પ્રભુ ઈસુ આ પૃથ્વી પર ખાલી આપણને આમંત્રણ આપવા જો આવ્યા હતા, તો શાશ્વત જીવન સ્વર્ગ માટે. જો હવે પ્રભુ ઈસુ સાથે જવાનું છે, તેની સાથે જીવન જીવવાનું છે 1000 વર્ષ માટે, તેમની સાથે ટાઈમ વિતાવવાનો છે. પણ શું આપણે તૈયાર છીએ પ્રભુ ઈસુના બીજા આગમન માટે? જો આપણે તૈયાર ના હોય તો પવિત્ર બાઇબલને આપણે વાંચવું જોઈએ. પ્રભુ ઈસુની પવિત્ર જે મહાન યોજના છે શાશ્વત જીવન માટે, તેને આપણા જીવનમાં ઉતારવી જોઈએ. આપણે સાચા ખ્રિસ્તી બનવું જોઈએ. શા માટે? કારણ કે બાઇબલ આપણને જણાવે છે કે પ્રભુ ઈસુ બીજા આગમન જલ્દી થવાનો છે, પણ ક્યારે થવાનો છે એની કોઈને ખબર નથી. તો આપણે જ્યારે પણ પ્રભુ ઈસુ બીજી વખત આગમન થાય તો આપણે તેમની સાથે તમારા રાજ્યમાં જઈ શકીએ, તેમની યોજનામાં આપણે ભાગ ભજવી શકીએ, તેમના રાજ્યમાં આપણે જઈ શકીએ, પ્રવેશ કરી શકીએ. તે માટે આપણે પવિત્ર બાઇબલને આપણે જીવન ઉતારવાનું છે. આપણે ચર્ચમાં જઈએ છીએ, પણ શું ચર્ચ આપણી અંદર આવે છે? આપણે પરમેશ્વરને મળવા ચર્ચમાં જઈએ છીએ, પણ શું ખરેખર પરમેશ્વર આપણા દિલમાં રહે છે? તો આપણે એક નાનું ચર્ચ આપણા દિલમાં પણ બનાવવાનું છે, તો કે પરમેશ્વર જે છે આપણી અંદર વાસ કરે. અને આપણે પ્રભુની જે મહાન અને પવિત્ર યોજના છે શાશ્વત જીવન માટે, જે બહુ થોડા સમય પૂરી થવા જઈ રહી છે, તેમાં આપણે ભાગ ભજવી શકીએ અને તેના લાયક બની શકીએ. તો આજના આ વચન છે કે પ્રભુ ઈસુના બીજા આગમન માટે આપણે તૈયાર થઈએ. પ્રભુને પ્રાર્થના કરીએ, પ્રભુ ઈસુને પ્રાર્થના કરીએ કે આપણને એવો માર્ગ બતાવે, એવી બુદ્ધિ, એવી આંખો, એવી કાન આપે કે આપણે એમને સાંભળી શકીએ, એમના માટે તૈયાર થઈ શકીએ અને એમની યોજના પૂરી કરી શકીએ. પ્રભુ ઈસુનો ખૂબ ખૂબ આભાર કે આપણે પવિત્ર બાઇબલ આપ્યું, આ નિયમો આપ્યા, જે આપણે વાંચી સમજીને આપણે તૈયાર થઈ શકીએ.